લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સિનિયર એડવોકેટ અને વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિનભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં વકીલ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। મળતી પ્રાથમિક માહિતી મુજબ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળે છે। નલિનભાઈ પટેલ કાયદાકીય ક્ષેત્રમાં સક્રિય અને અનુભવી વકીલ તરીકે ઓળખાતા હતા। તેમના અચાનક વિદાયથી વકીલ સમુદાયમાં શોકની લાગણી વ્યાપી છે અને ઘટનાની જાણ થતાં અનેક વકીલો તથા પરિચિતો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। નલિન પટેલ લાંબા સમયથી વકીલ મંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય રહી નેતૃત્વ આવતા આવ્યા હતા। વડોદરાના સિનિયર એડવોકેટ અને વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિનભાઈ પટેલના અવસાનથી કાયદાકીય ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે। તેમના નિધનના પગલે વડોદરા વકીલ મંડળે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ સાથે તમામ ન્યાયાધીશોને ઠરાવ મોકલી આપ્યો છે। વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે નલિન પટેલ વડોદરા તેમજ ગુજરાતના અગ્રણી કાયદાકીય નેતા તરીકે જાણીતા હતા। તેઓ હાલમાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા। તેમના અવસાનથી વકીલ મંડળ સહિત સમગ્ર કાયદાકીય જગતમાં દુઃખની લાગણી વ્યાપી છે। વકીલ મંડળે તેમની સ્મૃતિમાં શોક વ્યક્ત કરતા કોર્ટની કામગીરી સ્થગિત રાખવા અંગેનો ઠરાવ પસાર કરી તમામ ન્યાયાધીશોને મોકલી આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ, પૂર્વ પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, હાલ સભ્ય બી હતા, જે વડોદરાથી જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈ આવેલા અને ગત રોજ જ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી યોજાઈ એમાં પણ તેઓ ઉમેદવાર હતા। એવા સિનિયર એડવોકેટ શ્રી નલિનભાઈ પટેલ કે જેઓ છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં ગતરોજ જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે જ એમની તબિયત વધુ બગડી હતી। પ્રથમ તો સવારે એમની જોડે જ્યારે વાત થઈ હતી એમને કહ્યું હતું કે બપોરે એમ્બ્યુલન્સમાં પણ બધા વકીલ મિત્રોને મળવા માટે આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા અને ગઈકાલ સાંજથી તબિયત જ્યારે વધુ બગડી તો હાલ જ કોર્ટ કાર્યવાહીઓ ચાલુ છે ત્યારે આ દુઃખદ સમાચાર આવ્યા છે કે હવે શ્રી નલિનભાઈ પટેલ આપણા વચ્ચે રહ્યા નથી। ખૂબ જ આઘાતવાળા સમાચારો, કારણ કે સતત વકીલોની વચ્ચે રહીને વકીલો માટે કાર્ય કરનાર અને દીર્ઘદ્રષ્ટિથી વડોદરા વકીલ મંડળના તમામ વકીલો માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા હતા એવા નલિનભાઈ હવે વચ્ચે નથી રહ્યા। તો વકીલ આલમને જે ખોટ પડી છે આજે તેમના સ્વર્ગસ્થ થવાથી એ કદી પણ ભરી શકાય તેવી નથી। ખૂબ જ દુઃખદ સમાચાર છે। તમામ વકીલો આ દુઃખના સમાચારથી આઘાતની લાગણી અનુભવી રહ્યા છે।